જોડે દીકરી બરાબર. દરેક લોકો પોતાનું સાધન યોગ્ય રીતે પાર્કિંગ કરશો, જેથી કરીને કોઈને અગવડ ન પડે, કોઈને તકલીફ ન થાય. જગ્યા ઘણી છે. હા, હિસાબે ટ્રેક્ટર ચાલુ કરીને તો માટી પેલી બાજુ તોડી નખાઈ જવું છે. ધારો હતો ના, બે પાવડા ભરીને તાપી નાખ્યો નહીં થાય. વિષ્ણુભાઈ પ્રજાપતિ. વિષ્ણુભાઈ ટોટલ આમ તો 3 પ્રશ્નો લઈને આવેલા છો તમે મને. મુખ્ય પ્રશ્ન 2, ઓમ ગણો તો 3. કે એક દેવગતિનો, એક વિખવાદનો અને એક પોતાનો. બોલો કેટલે અટવાયેલા છો? દખાનો દખો કહો, વિખવાદ કહો કે ગમે કહો, પણ મૂળ છે ડખો. એને દુઃખ ના કહેવાય. બરાબર. શિકોતર કોણ પૂછે છે? તમે પૂછતા નથી. શિકોતર ખરી તમારે. શિકોતર ની અંદર બાળ શિકોતર તમારી ખરી, પણ કોઈ માનતું નથી. બાળ શિકોતર છે સાચી છે, ભોગ સાચો છે તમારે. 16મી સદી છે. દેવનું સ્થાન બદલેલું છે. તમે જગ્યા ગરથારું તમારી 2. બોલો જૂના કરશે કે ગણો 3, પણ એ હવે તમારા ભાગમાં નથી. અત્યારે 2 ખરી, એ ભાઈ ભાગમાં. તમે મૂળ રેઠાન બદલે 2. શિકોતર તમારી બાળ શિકોતર છે. તમારી બૂન કે તમારા ફાધરની બૂન એક્સપર્ટ છે કે એમાંથી આ બાળ શિકોતર બની ગઈ છે. એનું કોઈ થતું નહીં. જેટલે ફર્યા એટલે કે કોઈએ કર્યું છે ને મેલ્યું છે ને એવી બધી વસ્તુ હાથમાં આવી. કોઈ સાચું નાખવું કોઈ હજી બતાવ્યું નહીં. સાચું નાખવું તમારું શિકોતરનું છે. શિકોતર બંધાય ખરી, પણ ચોયની શિકોતર છે એ ખબર નહીં. સાચું નાખવું કોઈ કે વાનવટી છે, તો કોઈ તમને કહે છે કે ભાઈ ભૂમિની છે, કોઈ કે એમ કહે છે જગ્યાની છે, એની શિકોતર છે. ઓરિજિનલ શિકોતર તમારી કુંવાસી છે. એ શિકોતરનું કરો એટલે તમારા બધા ડખા તમારા સોલ્વ થઈ જાય. ઠીક છે. વ્યવસાય કામકાજ તમે ટોટલી 4 વાર બદલેલું છે. હાલ 4થા નંબરનું ચાલુ ચાલતો. 4 વાર બદલ્યું, 3 કર્યા ને 4થું ચાલુ કર્યું. બરાબર બરાબર. એટલે 3 તો તમારે ખરા છે, 4થું ચાલુ થાય. ગમે તે એડવાન્સમાં થશે પાકું. બોલો શેની દુકાનમાં? ક્યાં આગળ? રેગડી ગામમાં જ બને છે. બાકી કર્યું છે. પછી આપણે માતાનો દોષ આલીએ કે મને ધંધો નથી ચાલતો, કારણ કે રોટેશન ફરે નહીં તો ઇન્કમ આવે નહીં. રોટેશન ફરવું જ જોઈએ. પછી અત્યારે તો પબ્લિક કેવી છે કે લઈ જવા માટે તમને કે હા હાલો હાલો, 3.5 લાખનું. જો ભાઈ જગતનો ધંધો કરો, દુનિયાનું કામકાજ કરો,
પણ જે ટાઈમે તમે ઉધારી કરી એ ટાઈમે સમજી જવાનું કે તમારા શટરને લોક લાગવાની તૈયારી થઈ ગઈ. નહીં વેકાય તો ચાલશે, ધંધો નહીં થાય તો ચાલશે, પણ બાકીમાં આલ્યું, ઉધારીમ કર્યું તો તમારા જ પૈસા તમારે ભિખારી બનીને માંગવા પડે. પેલા હીરો તમારે ચેડે ફરે, પછી તમારે એને ચેડે ફરવું પડે. ઠીક, એટલે જગતનો ધંધો કરો, જગતનો વેપાર કરો, બિઝનેસ કરો, પણ તમારા પૈસા તમારે માંગવાની તેવડ હોય તો જ બાકીનો ધંધો કરવો, તો જ ઉધારીનો ધંધો કરવો, ન કે ઉધારીનો ધંધો કરવો નહીં. જગતનો વસૂલ છે, નિયમ છે. પછી દુનિયા અત્યારે સ્વાર્થી છે, કોઈ કોઈનું નહીં, જગત સ્વાર્થી છે. અત્યારે હાવ ભાવમાં બદલાઈ જાય. માણસ જ્યારે વખો હોય, તકલીફ હોય, જ્યારે એને એમ હોય કે ભાઈ આ હાલ હવે તકલીફ છે, ત્યારે તમારી આગળ એવી એની ઇમોશનલ સ્થિતિ બનાવશે કે રમેશભાઈ તમારા વગર દુનિયામાં મારું કોઈ નહીં. મને ખબર હતી તમે પૈસા આલશો, એટલો તમારા પર વિશ્વાસ હતો. ગોમમાં હું કોઈના ઘરે ન જો, તમારા ઘરે જ આવ્યો. ખબર છે ગોમમાં કોઈ હાલતું નહીં, રમેશભાઈ જાતમાં આવ્યા છે. એટલે જગતમાં તમે ફરો છો, દુનિયામાં ફરો છો, કોઈ માણસ આવીને એવું કહે છે કે ભાઈ હા તમારા સિવાય મને ચોય મારો ઉદ્ધાર નહોતો, તમારા સિવાય ક્યાંય મારો રસ્તો નહોતો, ત્યારે સમજી જવાનું કે હવે આપણી ટોપી ફરવાની તૈયારી છે. સમજે? મંદિરમાં પ્રશ્નોના સોલ્યુશન તો બરોબર છે, પણ ઘણી બધી વસ્તુ, ઘણી બધી વાતો એવી છે કે જીવનમાં ઉતારવા જેવી છે. અને એ નિયમો તમે ફોલો કરીને ચાલો, જીવનમાં ક્યારે સાહેબ દુઃખી ન થો, દુઃખ ના આવે. એટલે પહેલી તકલીફ તમારી શિકોતરની શિકોતર તમે હોજો. ગોગા મહારાજ તો બેહાડ્યા તમે, મહારાજ છે, મહારાજનું ઠેકાણું નહીં, મહારાજનું ઠેકાણું કરો, બાળ શિકોતરનું ઠેકાણું કરો. કુળદેવી તમારી મજિયારી પૂજાય છે બધાની, ઠીક છે. બીજું તમે પૂછતા નહીં, મેલડી છે, સધી પણ છે તમારે, પણ એનું કોઈ થતું નથી. એટલે એ દેવનું કરશો તો ઇન્કમ આવે. માતાને ખબર છે કે હું 1000 કમાઈ આલે, પણ પેલો 950 ભાવનું એક દીવી તે નહીં પલાડે તો શું કોમનું? સમજે? ઘણા લોકોને અટવાવાનું કારણ આવ્યું કે ભુવાજી કે હા ધંધો કર્યો એટલે ધમ ધોકાટ ચાલતો, બસ બંધ થઈ ગયો. ચાલુ કરાવવા વાળી એ જ છે, શટલ ને લોક રમાડવા વાળી એ પણ. કેમ કે એને ખબર છે કે ઓન આલ્યું છે છતાંય મન નથી હાલતો. તમે આલો તો પેલી માતા તમને કંઈક કરે. દેવ ધૂપનું ભૂખ્યું છે, ઠીક છે. પછી ઘી ન હોત ચાલશે, અગરબત્તી ન હોત ચાલશે, પણ તમારામાં શ્રદ્ધા ને વિશ્વાસ હોવો જોઈએ કે નહીં માતા તું કરે એ સાચું, એ હોવું જોઈએ. અને એ હોય બધું થાય, ઠીક છે. એટલે માં ભગવતી ઉપર વિશ્વાસ મેલો, 2 અગરબત્તી ચાલુ કરો. તમારે ધંધો કરવો, ધંધામાં મજા થઈ જાય. તમારે બિઝનેસ કરવો તો બિઝનેસમાં મજા થઈ જાય. નોકરી કરવી નોકરીમાં મજા થઈ જાય. બરાબર. 2 વાર લગ્ન કોના થયા? બીજી બાયડી તો આ મેજર પ્રશ્ન. તમને કીધું હતું કે એક ડખા વાળો પ્રશ્ન કે એટલે બાયડી ચોય છૂટું કર્યું, કાઢી મેલી. હા, તમ ગમતી નથી એટલે હા સાચી વાત છે. એ લગ્ન ને તમારા 22 વર્ષ 22 વર્ષ લગ્ન થયા, પછી આવી જી બધું થયું. 3 વર્ષ 4 વર્ષ 25 વર્ષ થયા. અને આઈ કેટલા વર્ષ? બોલો એટલે એનું સોલ્યુશન. હા પેલા ગમતી નથી ને છૂટું કર્યું.
તો હવે ગમે એવી લઈ હે જીવનમાં ભાઈ બધા એમ કે છે કે ગમતી નથી ને અમે છૂટું કર્યું તો શરીર ઉપર જેટલું માંસ છે એની સર્વ છે એ કશું કામનું નહીં મરી જાવ તો માટીમાં મળી જાય કે ખરું રૂપ રંગ તો ઘણા બધા હારા છે ગધેડાનું સારું હોય હે ભાઈ ઘોડું કોઈ દી ન થાય એટલે જીવનમાં વ્યક્તિ જુઓ માણસ જુઓ પાત્ર જુઓ પણ રંગરૂપ જોઈને ન જુઓ ઘણા હોય પાવડર ઘણી પાવડર હોય ઘણી લાલી હોય પણ ગુણ ન હોય તો શું કામનું કે કામનું કરીએ કે શું કામનું એ પાત્રને ઓળખો એના સંસ્કારને ઓળખો નહીં કે એના રૂપને રૂપ તો હવે ઘણા બધા લોકોના રૂપ છે સંસ્કાર ના હોય તો શું કામનું સંસ્કાર જોવે ગુણ જોવે એ હોય જ બધું થાય અને અત્યારે ક્રેઝ કેવો ચાલે અત્યારે આધુનિક 22મી સદી ચાલે અત્યારે ક્રેઝ ચાલે છે હાગો તોડી નો શું ચમ નોની હતી બુવાજી હાઈટ ઓછી હતી તોડી નો શું ચમ દોત મોટા હતા અત્યારના જવાનીઓના આ બધા પ્રશ્નો છે તોડી નાખ્યું દાંત બરોબર નતા કુદરતે જે આલ્યું એ આલ્યું છે એમાં કોઈ ફેર થવાનો નથી એટલે ભગવાન જે બનાવે છે એ રાઈટ બનાવે છે જેવું બનાવે છે એમ બનાવે છે તમારી તાકાત હોવી જોઈએ પછી જગતનું હોય સુધારવાનું મોણા માનવી છે એ મોણા વાઘને પણ જો કદાચ એને સર્કસમાં નચાડીએ કે તો તમે એવું ના કરી કે ખરાબ હતું કાઢી મેલ્યું તેને સુધારવામાં તમારામાં તેવડ છે કેમ કે વ્યક્તિ ઇન્સાન એક એવું જાનવર છે ભલભલા જાનવરને નચાડાય મોણે કોઈ દિવસ કોઈ કાબુ ન કર્યું એવું બન્યું વિચાર કરો નાક જાતો પૂંછડી જ પકડે આ માનવી વાઘને સર્કસમાં હંટર લઈને નચાડાય એ માનવી હાથીને કાબુ કરે એ માણસ પણ માણસને કોઈ કાબુ કરે કોઈ કાબુ નહીં એટલે શિગોતરનો વખો છે શિગોતરનું કરો એટલે બધી રીતે તમારે મજા શિગોતર ટાળું બીજું તમારે કોઈ છે નહીં શિગોતર ગોગનું ઠેકાણું પાડો શિગોતરનું ઠેકાણું પાડો આ બે વસ્તુનું સોલ્ટ આઉટ કરો એટલે તમારું કામકાજ ચાલવા મળશે અને આ તમારા દુકાનને ધંધાની પાછળ લોક લાગવા વાળી આ જ બે વસ્તુ છે કારણ કે ઓનું થતું નથી દેવનું સ્થાન નથી ઠેકાણું નથી જ્યાં સુધી દેવનું સ્થાન ઠેકાણું ન હોય ત્યાં સુધી તમારું કાર્ય થાય નહીં સદીમાં મેળીમાં નોમથી 2 અગરબત્તી ચાલુ કરો 3 મહિના માતા પર વિશ્વા મિલને 3 મહિનામાં ન તારો એવું ટોપું થાય ન તારો એવો ધંધો થાય જગતમાંથી નવું કામકાજ ચાલુ થાય અને સિટીમાં વેલસેટ થાવ તો મોનવાનું ન કે નહીં મોનવાનું તો એટલા સુધી માના આશીર્વાદ બરાબર ગુડ ભણાવો જેવી મહેનત મજૂરી કરશે એવું ફળ મળશે બાકી માના આશીર્વાદ છે કે કર્મ કરશો એવા તમને મારા ફળ મળી જાય કારણ કે માતાઓના આશીર્વાદથી જોબ મળે છે નથી મળતું એવું નહીં મળે છે પણ એના માટે મજૂરી કરવી પડે પછી ચોપડું સાઈડમાં મૂકી દો કે મારી લગાડશે તો ન લાગે કારણ કે ભગવાન કહે છે કર્મ કરે તો ફળ તો ઓટોમેટિકલી મળશે બોલો થઈ જાય પણ પછી બોલો 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 તમારા ફાધર તમારા બેઠા છે પૂર્વજની અંદર તમે બેહાડા બેઠા છે પછી નહીં બેઠા તો તેમને એમને એમ કહેવાનું ફાધર અમારા છે તમને એને હું લેવા કે છે હું બેઠો કે નહીં બેઠો ન બેઠા તો મને એને કેવા જોઈએ ને સપનામાં માધ્યમથી રૂબરૂ માધ્યમથી કોઈ બી રીતે એને મને કે હું બેઠો નથી થર્ડ પાર્ટીને જઈને હું લેવા કે એ કરવાનો નથી એને બેહાડવાનો નથી એને ધૂપ દીપ અગરબત્તી કરવાનો નથી ત્રીજા મને હું કરવા કે 4 દિવસ પહેલાની વાત છે એક જગ્યાએ બેઠકમાં બેઠા એને ખબર નહીં કે હું ભુવાજી છું આપણે નોર્મલ એટલે પેલા કે ઢૂંઢતો ભાઈ બોલ્યો કે તમે સદીમાનો વખો છે કે હશે બાપા કે મેલડી ફરે છે કે તું ફરતી હશે મેં જોઈ નહીં કોઈ દી
તો કે આટલું તમે કરો ને એને તમે 2 અગરબત્તી દીવા ચાલુ કરો એટલે તમારે મજા થઈ જાય. કીધું થઈ જાય તો તમારા કીધે મજા થતી તો આપણે કરવા તૈયાર છીએ. તું કે આમ માડી કે ભાઈ તો આ ઠેકાણું પડતું નહીં કે તો હાસું ઠેકાણું નથી પડતું. હાગું બીજું નથી થતું. કીધું બરોબર છે. બરોબર માતા કલાક ધોણી રહીને પણ ભુવાને કીધું એટલે ભુવા માતા ધોણી ભૂવો ધોણ્યો કે ચમ કે હું ભૂવો છું. અને તે જેટલી વાત કરી સતી મેરડી મારી સતી મેરડી વર્ષથી બેઠી છે. અખંડ જોત ચાલુ છે. દીવાની સોય તું અને રહી વાત ઠેકાણું તો કીધું બીજું ઠેકાણું મારી માતા જ કરાયેલું છે. એટલે કીધું તમે બોલ્યા એ બધું બરોબર બોલ્યા પણ માતા કરતા મોરવી નીકળો એટલે અને મજા નથી તો એના કરતા કીધું મારી માતા 2 ગાડીઓ આલી છે ને 2 ગાડી ફૂલ એસી કરીને અડું છું. તમે બાઇક ઉપર આવ્યા છો એમથી વધારે મજા હું જુઓ જીવનમાં. અને મારી માતા છે એને એનામાં તેવડું મને એમ કે તને શું લેવા એમ કીધું તારે તું કરવાનો નથી તારે કોઈ લેવા દેવા નથી. મારી માતા મને એમ કે ભાઈ આટલું આ કરી દેતા તારો ઓમ થઈ જાય. એટલે તમારો પિતૃ તમારું પૂર્વજ બેઠું છે એવા વેમ રાખતા નહીં. તમે હેરાન પૂર્વજના લીધે નથી થતા. તમે હેરાન જહુભાઈ દાપડીના લીધે તમે હેરાન થો છો. ચમ જાપડી પૂજે કોણ છે? પિયરમાં મહાળમાં કરે હા. તમે નહીં પૂછતા? મેલડી પૂજો છો? ખાતામાં છે. તમે નહીં પૂછતા? તમારા ઘરમાં આ તો મેલડી ખરી મેલડીના ખાતાની ઝાપડી હશે. હારું બીમારીથી કોણ મરી ગયું તમારે? ગંભીર તકલીફ ગંભીર બીમારીથી કોણ મરી ગયું? જીવલેણ બીમારી જેનો કોઈ ઈલાજ જ નથી. બોલો તો તમારે ઝાપડી હાચી. આ પૂરો આ કીધું ને કીધું જીવલેણ બીમારી કીધું. એક જ એવી બીમારી છે જેનો કોઈ ઈલાજ જ નથી. મગજમાં ટ્યુમર હતું ગાંઠ તો ઝાપડી તમારે હાચી એ જ ઝાપડીનો તમને વખો. કારણ કે એનું કોઈ ઠેકાણું છે નહીં. મેલડી કાળકા પૂજો છો પણ ઝાપડીનું કોઈ ઠેકાણું નહીં. હે એ અધર બે સદી અધર બે હારી બરાબર. તમે નહીં પૂછતા? દીવા કાકો કરેલો આ તો ઠીક છે. બાછેડ બોલેલા અલગ છે. એટલે એમના સાસુ સસરા નતા પૂછતા તો એમને ભુવાએ કરી આલ્યું હો. એટલે અમારા બીજા એક માસાને ને કે જો તારા આગળ પાસે કોઈ વંશ વેલો સ નહીં બરોબર તો સગા 8મો ભાગ આવેલો હો. એટલે 8 ભાગે પડતું જવાનું નિવેદ તો અમને કાચ નાખેલા એમના દીવરે મારે ઝૂલ કરી દીધી અમને. મૂકો તો શું કે આપણી વકો હાચો. કારણ કે તમે બળાવો ને તમે ભેળા થો એટલે વકો ના આવે શું થાય? હાલ 2 અગરબત્તી ચાલુ કરો છો તેમાંના નામથી. એક દીવો પર પાણી આવે ઝાપડીના નામથી. તમારા ઘરમાં સુખ શાંતિ થઈ જાય. તમારા ઘરનો રગવા બંધ થઈ જાય કજીઓ બંધ થઈ જાય તો બોલવાનું કશું વાંધો નહીં. કેટલા લે એ ખુદ ટૂણે તો છે તને ટૂંટા એક ડોટ લઈ લેતા આવી જાય ના આવી જાય. હે ચંપુવાજી બોલતા નહીં તા એ તો ઉગે. તમે પોતે ધૂણો છો તો મહારાજ આવે છે. હે મહારાજ ને હું હાખરે એમ પકડીને પૂછડું પકડો મોઢું પકડો પણ મહારાજ ને કગરો કે મહારાજ પૈસા પેલા બાકી છે પેલો ફણીતર નાક દઈને એના સાથી પર બેસી જાય શું ના હાલે?
રામદેવે બોલેલા બનાવેલી હતી. પછી વ્યાજ ખાવા આલ્યા હોત મહારાજ ના લઈ આલે આપણે બોલેલી માલે આલા હાથ. માલે આલેલો હોય. હે એવું વ્યાજબી તો રાખતો જ નહીં. આવી જાય ઉઘરણી છે પતિ જાય મહારાજને મોરવી કરો. મહારાજના મોરવી એક સતી છે એ સતીન કગરી પડો સતીન હરતવી કરો એટલે મહારાજ કોમ કરશે. આટલું કરો એટલે તમારે દુનિયાના ખૂણાની ઉઘરણી છે એનામાં તાકાત છે વસૂલ કરવાની. રેડી બોલો ભાઈ આગળ 2 અગરબત્તી તમે ચાલુ કરો 2 અગરબત્તી કરો તમે શિગોતર થઈ જાય. કીધું ને કે 3 મહિના ના ધાર્યું ટોપું થાય ના ધાર્યું કોમ થાય તો મને પૂછજો તમે. હા તો શું મહિને આવો ભલે ઉપવાસ કરો આવતા ભલે